નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં। આજે આપણે એસવાય બીએસસી સેમિસ્ટર 4ની અંદર નવી એજ્યુકેશન પોલિસીની અંદર જે બીએસસી સેમિસ્ટર 4 છે એની અંદર કેમેસ્ટ્રી 241 એની અંદર યુનિટ 4A વિષમ ચક્રીય સંયોજનો છે। તો તમને દરરોજ એક પ્રશ્નનો એક વિડીયો મળશે। એ વિડીયોમાં એ પ્રશ્નનું આપણે સોલ્યુશન જોઈશું। આ જે પ્રશ્નો છે એ આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેશે, તેથી તમારા મિત્રોને જરૂર શેર કરી દેવું અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેવું। તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે પાયરોલની બનાવટ માટેનું પાલ-નોર સંશ્લેષણ લખવાનું કીધું છે। તો આવનારી 2013, 17, 18, 19 એટલે કે જે જૂનો સિલેબસ હતો, જે બીએસસી સેમિસ્ટર 3 એની અંદર કેમેસ્ટ્રી 201ની જે બુક હતી એમાંથી જ આ સિલેબસ આવેલો છે। તો એમાંથી જ આ પ્રશ્નો કાઢેલા છે, બરાબર। નવા સિલેબસ મુજબ આપણે જોયું છે, એટલે સેમ ટુ સેમ ચેપ્ટર આની અંદર આવેલા છે। તો આની અંદર શું આવશે તો કે આ રીતમાં 1,4-ડાયકીટોનની એમોનિયા, પ્રાથમિક એમાઇન, હાઇડ્રોજન વગેરે સાથે પ્રક્રિયા કરીને પાયરોલ વ્યુત્પન્નો આપણે મેળવી શકીએ છીએ। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એનું બંધારણ દર્શાવેલું છે કે 1,4-ડાયકીટોન। અહીંયા બંને બાજુ R છે, CO એટલે કે કીટોન ગ્રુપ જોડાયેલું છે, CH2 બંને બાજુ જોડાયેલું છે। તો 1,4-ડાયકીટોનનું કોની સાથે? પ્રાથમિક એમાઇન એટલે કે RCH2, આરની જગ્યાએ આપણે CH3 પણ મૂકી શકીએ, આલ્કાઇલ ગ્રુપ પણ મૂકી શકીએ છીએ, બરાબર। તો હવે તમે અહીં જોઈ શકો છો, તો અહીંયા જે એમાઇન છે, એમાઇનમાંથી એક હાઇડ્રોજન શું કરે છે? એ હાઇડ્રોજન એ આ ઓક્સિજન સાથે અટેચ થાય છે। આ હાઇડ્રોજન એ આ ઓક્સિજન સાથે અટેચ થાય છે। તો કાર્બન સાથે શું જોડાયેલું છે? R જોડાયેલું છે, આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું છે। તો આ R એમના એમ રહેશે। કાર્બન સાથે ઓક્સિજન છે અને આ NH2માંથી અહીંયા એક હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજન અહીંયા જોવા મળે છે, એટલે કે OH ગ્રુપના સ્વરૂપમાં અહીંયા જોવા મળે છે। ત્યાર પછી તમે જોઈ શકો છો કે CH2 એઝ ઇટ ઇઝ અહીંયા તમને જોવા મળે છે। ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે પ્રાથમિક એમાઇનની અંદર શું વધ્યું છે? હવે NH વધ્યું છે અને R', તો NH R' આ કાર્બન સાથે જોડાઈ જશે અને બાકીનું જે CH2 નીચે કીટોનિક ગ્રુપ હતું COR, એ એઝ ઇટ ઇઝ તમને અહીંયા જોવા મળે છે। ત્યારબાદ હવે આની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાંથી આ CH2માંથી એક હાઇડ્રોજન બહાર નીકળે છે અને આમાંથી OH ગ્રુપ એટલે એમ કરીને એક પાણીનો અણુ અહીંયાથી છૂટો પડતો જોવા મળે છે, એટલે કે H2O અહીંયા છૂટું પડે છે। તો H2 આપણે કાઢી નાખીએ તો અહીંયા શું થશે કે CH2માંથી એક હાઇડ્રોજન જતો રહે તો CH રહેશે। આપણને ખબર છે કે કાર્બનની કેટલી સંયોજકતા છે? 4 સંયોજકતા છે। જો અહીંયાથી એક હાઇડ્રોજન જતો રહે તો એ શૃંખલા ખાલી પડશે, એટલે કે અહીંયા ડબલ બોન્ડમાં ફેરવાઈ જશે। અહીંયા શું થઈ જશે? ડબલ બોન્ડ થઈ જશે, બરાબર। બાકીનું સ્ટ્રક્ચર એઝ ઇટ ઇઝ જોવા મળશે, કે એટલે CH સિંગલ બોન્ડ CH2 અને COR એઝ ઇટ ઇઝ છે। CR એમના એમ છે, અહીંયા NH R, બરાબર, આ રીતે જોવા મળે છે। અહીંયા શું આપેલું છે? એક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, નાઇટ્રોજન ઉપર શું છે? ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે। તેથી અહીંયા તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન ઉપર જે ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવેલું છે, એક જોડકું દર્શાવેલું છે, એ શું કરે છે? અહીંયા કાર્બન સાથે પોતે બંધ બનાવવામાં પોતાની શું કરશે? ભાગીદારી આપશે। પોતાને બંધ બનાવવામાં શું કરશે? અહીંયા ભાગીદારી આપશે। તો અહીંયા જે બંધ બનશે, બરાબર, અને જે અહીંયા હાઇડ્રોજન રહેલો છે, એ હાઇડ્રોજન શું કરશે? ફરીથી કાર્બન સાથે આ રીતે બોન્ડ હશે, બરાબર, અહીંયા ઓક્સિજન હશે, અહીંયા R ગ્રુપ જોડાયેલું હશે, અહીંયા આ હાઇડ્રોજન ક્યાં જોડાય છે? આ ઓક્સિજન સાથે અટેચ થઈને જોડાશે, એટલે કે આ રીતે કંઈક જોવા મળશે આપણને। તો અહીં નીચે તમે જોઈ શકો છો, એનું બંધારણ દર્શાવેલું છે કે કાર્બન સાથે શું છે? OH જોડાયેલું છે, R, અને નીચે જે એઝ ઇટ ઇઝ હતું RN R' એઝ ઇટ ઇઝ જોવા મળે છે। હવે ફરીથી આપણે આગળ જોયું તેમ
એવી જ રીતે આમાંથી પણ એક હાઇડ્રોજન નીકળી જશે. તો એવી જ રીતે અહીંયા આપણે શું છૂટું પડે છે? પાણીનો અણુ એની અંદર છૂટો પડતો જોવા મળે છે. બરાબર. તો હવે આપણી જોડે શું વધે છે? તો અહીંયા CH, સિંગલ બોન્ડ CH. હવે અહીંયાથી આપણે આગળ વાત કરી કે જો CH2 હોય, CH2માંથી એક હાઇડ્રોજન જતો રહે છે, તો હવે આપણે કાર્બનની 4 સંયોજકતા હોય છે, તો અહીંયા ડબલ બોન્ડ બની જાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે ડબલ બોન્ડનું નિર્માણ થાય છે. બાકી કાર્બન સાથે R જોડાયેલો છે, કાર્બન સાથે R જોડાયેલો છે અને આ નાઇટ્રોજન સાથે R ડેશ જોડાયેલું છે. તો આ રીતે આપણે પાલનોર સંશ્લેષણ કોનું? પાયરોલની સંશ્લેષણ આપણે અહીંયા જોઈ ચૂક્યા છે. તો અહીં આ પ્રક્રિયા છે એ આ પ્રક્રિયામાં જો સક્સિનાલ્ડિહાઇડનો ઉપયોગ કરવામાં આવે તો પાયરોલ મળે છે. એટલે કે એના માટે તમારે શું કરવું પડે કે R બરાબર H તમે લઈ શકો છો. બરાબર. R બરાબર H લો તો આ પ્રક્રિયામાં જો સક્સિનામાઇડનો ઉપયોગ કરી તમે પાયરોલ બનાવી શકો છો. આ પ્રશ્ન આ રીતે આપણે લખવાનો રહેશે. પ્રશ્ન શું હતો કે પાયરોલની બનાવટ માટેનું પાલનોર સંશ્લેષણ લખો અથવા આપો. તો આ પણ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.